આજે અવધમાં આનંદ છે. તૈયારીઓ થઈ રહી છે જાન માટેની. આજે મહારાણીઓ અવધેશને દશરથજીને કહે જલ્દી જાઓ. આંસુ મારવા અત્યારે સારા નહીં, પણ તમે જલ્દી હવે જનકપુર જાઓ, રોકાજો નહીં. જલ્દી અમારા લાલને લઈને આવો. મારા રામને જોવે ઘણા દિવસો થઈ ગયા છે. રાણીઓ દશરથજીને કહે છે. સમાજને વિદાય આપે છે. સરયુને તીર જાન ઊભી રહે છે. વાદિંત્રો વાગી રહ્યો છે. આકાશ જાણે નીચે આવી ગયું હોય એવું દ્રશ્ય છે. ઘોડાઓ ખેલ કરી રહ્યા છે. વશિષ્ઠ મહારાજની પૂજા કરી, ગુરુની. બાપજીને પ્રાર્થના કરી, ગુરુદેવ પહેલા આપ વાહનમાં બિરાજો, જળના વાહનમાં પહેલા તમે બેસો. વશિષ્ઠજી બેઠા છે. બધાને સૂચના મળી છે. યોગ્યતા પ્રમાણે બધા બેઠા છે વાહનમાં. જ્યારે વાહનો રામને પ્રણાવવા માટે જનકપુર તરફ રવાના થયા ને ત્યારે દુનિયાના સુકન સામા આવ્યું. આ સુકનોએ સર્વાનુમતે નક્કી કરી કે આપણે આજ સામું જવું છે. આ દશરથજીને સુકનો આપવા માટે સુકનો નહોતો આવ્યા, પણ આ સુકનોએ સરળ મનતે નિર્ણય કર્યો કે મંગલ ભવન અમંગલ હારી ભગવાન રામ એમના પિતાને સુકન આપીને આપણે પવિત્ર થઈએ એટલા માટે આવ્યું. દહીંના માટલા ભાઈ મર્યાદીઓ સામે આવી છે. જેટલા સારા સારા સુકન થયા સુકન સામે આવ્યા છે. બ્રાહ્મણો વેદના ઉચ્ચાર કરી રહ્યા છે. ગાય વાછરણા સૌભાગ્યવતી જોડેલો નંદવાઈ જાય ને પછી પતિનું અંતર ભક્તિ કરે, પછી ચાંદલો ન કરે, ભૂલે નહીં પતિને. પછી એના શણગાર ભાઈ બહુ વિધવા પણ દોરેલું છે બાપ. એ તો સુભદ્રાજી એનું વર્ણન કર્યું છે મહાભારતમાં. ધન્યવાદ છે સ્ત્રીઓ એ બહેનોને કે નાના દીકરાઓને મેળવી પિતાજી જતા રહે એને મોટા કરે. એ તો જનેતા જ કરી શકે, જન્મ દેનારી, બીજાને તાકાત નથી. આજે સૌભાગ્યવતી નારી માંગમાં સિંદૂરપુરી સામે આવી છે. સૂત્રો પર શ્યામા બોલવા લાગી. નગડાના ટોળા રસ્તામાં આડા ઉતરવા લાગ્યા. જગતના જેટલા સુકન હતા સુકન પોતે પવિત્ર થવા માટે ગયા. આપણે તો સુકન કેવા છોકરાને કઈ ગાયને લઈ આવતો આ બાજુ મારે બહાર નીકળો, એને ધોકો મારીને છોકરો લઈ આવ્યા. સુકન કહેવાય તો સહેજે થાય સુકન.
આપણે ઊભા કરેલા હોય શુકન, એ શુકન ન કહેવાય. છોકરાને બીજા પીપલ બેઠ લઈને તું મને હામો આવજે, આપણે એ બાળકોના શુકન આરા કે એ શુકન ન કહેવાય, ઊભું કર્યું આપણે. ગાયને લાકડી ખાવું પડે, શુકન કહેવાય. લઈ આવે ને હાકી ના બને. અમુક તો બહુ હેરાન કરે પૂંછડે પાય ને ત્યારે, પણ ગાય માતાએ કંઈક ભૂલ કરી, મોટું ન પૂજે, મને પૂંછડું પૂજે. ભૂલના ભોગ બન્યા છે માતાજી. ખોટું બોલવા ગયા, ખોટું બોલવામાં બહુ બાપુ મોટું બોલાય તો સાચું બોલો, કમ બોલો, ગમ ખાઓ. અત્યારે તો પાછું મોબાઈલ નીકળ્યા છે ને, ખોટું બોલવું સારું નીકળ્યા છે. મારા બેઠા હોય ને, ફોન આવે બાજુમાં ભાઈબંધ હોય, એટલે એ કેમ ઘરે નથી બહાર છું, હવે બેઠો ઘરે તો બોલો આવું ખોટું. બારાત જાન નીકળવાની તૈયારી સુકનો થવા લાગ્યા છે. થોડુંક આત્મચિંતન કરવું પડે. અમારા સુકન લેવા જેવું કે આપણામાં સુકન કોઈને આપણે સમાવી નહીં. આ એના સુકન થાય છે એવું આપણામાં કેટલું. આપણને સુકન મળે તો આપણા બીજાને સુકન ન થાય એવું જીવન ન બગાડ્યું. એ આ કેમ આમ આવ્યો હોવાના પોર એવું જીવન ન કરતા. આ રીતે જાન હવે તૈયારી શરીરને કિનારે છે. પણ આપણે કાલે રામને પરણાવવા છે. અત્યારે પરણાવવા હોય તો હમણાં અડધા કલાકમાં પરણાવી દઈએ, પણ કાલ પરણાવવા છે તો શરીર માનો કિનારો છે. અને અહીં કને બધી આનંદથી રાસ મંડળ રમાઈ રહ્યા છે, ગોળાઓ નાચી રહ્યા છે. જાન ન્યાય આવી ગઈ શરીરને કિનારે. અને આપણે કથાને વિરામ આપી અહીં કને જાનને રોકી દઈશું. ત્યારે રાતે ભલે આનંદ કરે, ગરબે રમે ને સવારે નીકળશું જાન લઈ. કાલ માંડવાવાળાને જાનવાળાને બધા તૈયાર થઈ જશે. ને થોડું આગળ વાંચન પણ થઈ શકે એટલે મને સરળતા રહે પહોંચવામાં.